નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેનું. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાવી જેતપુર તાલુકામાં વહીવટીતંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શી રીતે પૂર્ણ થાય તે માટે તાલુકા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પાવી જેતપુર તાલુકા પંચાયતની 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણીને સફળ બનાવવા માટે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસરો સહિત કુલ 672 જેટલા કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ દરમિયાન કર્મચારીઓને મતદાન મથકની કામગીરી, ઈવીએમનું સંચાલન તેમજ મતદાન દરમિયાન રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પાવી જેતપુર તાલુકામાં કુલ 129 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમાંથી 9 બૂથોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. અહીં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાના દરેક તબક્કે ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી મતદારો નિર્ભય અને શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. આ રીતે પાવી જેતપુર તાલુકામાં 129 બૂથ માટે 672 કર્મચારીઓને તાલીમ આપીને તંત્ર સંપૂર્ણપણે સજ્જ બની ગયું છે.